હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ ઓલ? હું આશા રાખું છું કે તમે બધા સારા છો. આજનું લેક્ચર જે રહ્યું આપણે સ્પેસિફિકલી જે જીપીએસસીની પેટર્ન જે હવે બદલાઈ ગઈ છે, સ્પેસિફિકલી આપણે પ્રિલિમ્સ પરીક્ષાની વાત કરીએ તો તેમાં પહેલા જે સિલેબસ હતો એ ઘણો વાસ્ટ હતો, ઘણો ઇલાબોરેટેડ હતો, વિસ્તૃત કરેલો હતો. પણ નવું આઈ થિંક 2-3 દિવસ પહેલા હસમુખ પટેલ સાહેબે યુનિફોર્મ પ્રિલિમ્સ એક્ઝામ માટેનો સિલેબસ આપણને આપ્યો છે. બરાબર છે. તો આપણે આ જે નવું સિલેબસ રહ્યું અને એમાં શું શું ચેન્જીસ કર્યા છે અને જૂના સિલેબસ સાથે આપણે એને કમ્પેર કરીશું કે જૂના સિલેબસમાં શું શું હતું અને નવા સિલેબસમાં અમને શું શું એડ કર્યું છે. જનરલી આમ જોવા જઈએ તો જૂના અને નવા સિલેબસમાં કંઈ ફરક રહ્યો નથી. રીઝન એ છે કે જૂનું સિલેબસ જે રહ્યું એમાં દરેક વસ્તુ એ લોકોએ વિસ્તૃતમાં આપેલી હતી. જેમ કે હિસ્ટ્રીમાં તમારે એન્શિયન્ટ હિસ્ટ્રીમાં કયા કયા ટોપિક્સ વાંચવાના, મોડર્ન હિસ્ટ્રીમાં કયા કયા ટોપિક વાંચવાના, એ લોકોએ કહી દીધું હતું. પણ આ નવું સિલેબસ જે છે એમાં એ લોકોએ જનરલ આપી દીધું. લાઈક યુપીએસસીમાં જેમ એ લોકોએ જનરલ આપેલું હોય છે, કોઈ ડિફાઇન નથી હોતું કે આટલું કરવાનું આટલું કરવાનું. એટલે આ જે નવું સિલેબસ આપ્યું છે એ લાઈક યુપીએસસી પેટર્નથી એ લોકોએ આપ્યું છે. અને આ જે નવું સિલેબસ રહ્યું એ ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને એક્ઝામ માટે કોમન રહેવાનો છે. એટલે જીપીએસસી વર્ગ 1, 2 થી લઈ 3 સુધી જેટલી બી ટેકનિકલ નોન ટેકનિકલ આવે છે એમાં જીએસ જે 100 માર્ક્સનું ટેકનિકલ પરીક્ષામાં હોય છે અને 200 માર્ક્સનું એ નોન ટેકનિકલ પરીક્ષામાં સિવિલ સર્વિસીસમાં હોય છે. એ કોમન કરી નાખ્યું છે. બરાબર છે. હવે આપણે જે સિલેબસ રહ્યું એ સમજીશું. બરાબર. હવે એની વાત કરતા પહેલા આપણે જૂનો સિલેબસ આ હતો, આપણે નવો સિલેબસ લોડ કરી દઈએ. બરાબર. બરાબર. તો આ નવું સિલેબસ આવી ગયું છે આપણી સમક્ષ. આ નવા સિલેબસની પહેલા આપણે એનાલિસિસ કરીએ. અને જેમ કે ઇતિહાસ અને સંસ્કૃતિની વાત કરીએ તો હિસ્ટ્રી એન્ડ કલ્ચર. બરાબર. એમાં જૂનામાં શું હતું અને નવામાં શું છે એ જોઈશું આપણે. જૂનામાં ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન એટલે સિંધુ ખીણની સભ્યતા હતી, વૈદિક યુગ હતું, જૈન ધર્મ હતો, બૌદ્ધ ધર્મ હતો. પછી જૂનામાં કેવું કીધું હતું કે જે એન્શિયન્ટ હતા એમાં કયા કયા જેમ કે રાજા થઈ ગયા, કયા કયા જેમ કે મૌર્ય કાળ, ગુપ્તા કાળ, આની અંદર કયા કયા ઇમ્પોર્ટન્ટ પોલિટિકલ ડેવલપમેન્ટ થયા, ઇકોનોમિક ડેવલપમેન્ટ થયા, તેના વિશે એ લોકોએ વિસ્તૃતપણે આપી દીધું હતું. પણ આમાં એ લોકોએ કહી દીધું કે આટલું કરવાનું. આ તો હતું જ જૂના સિલેબસમાં. હવે મધ્ય એશિયા એ પછીની વાત કરીએ તો મધ્ય એશિયા સાથેનો સંપર્ક તથા પરિણામો. બરાબર. હવે મધ્ય એશિયાની વાત કરીએ, બરાબર, તો તેમાં એ પહેલાના સિલેબસમાં હતું પણ એ લોકોએ ક્લિયરલી મેન્શન નથી કર્યું. એમાં એ લોકોએ ફોરેન ઇન્વેઝન કીધા હતા. બરાબર છે. ફોરેન ઇન્વેઝન જેમાં ગ્રીક, પર્શિયન આ બધા ઇન્વેઝન આવી ગયા. તો એ મધ્ય એશિયા સાથેનો સંબંધ થઈ ગયો. બરાબર છે. એમાં ઇન્ડો ગ્રીક, શાકા, કુષાણ અને કઈ રીતે એ લોકો ભારતમાં આવ્યા, કઈ રીતે ઇન્ડિયાની જે એ વખતેની પોલિટિકલ ઓથોરિટી ચાલતી હતી એને એ લોકોએ ચેલેન્જ કરી. તો આ પહેલા પણ હતું, અત્યારે પણ છે. બરાબર છે. એટલે આમ એટલું બધું ચેન્જ નથી કર્યું. પછી નવા સિલેબસની વાત કરીએ તો એમાં ગુજરાતના મુખ્ય રાજવંશો વાત કરીએ. પેલામાં બી મુખ્ય રાજવંશો જ હતા, જેમ કે પટારક લઈ લો, પછી ચાવડા વંશ, સોલંકી વંશ, વાઘેલા વંશ, પછી ઇમ્પોર્ટન્ટ સલ્તનત લઈ લો. પેલામાં પણ આ જૂના સિલેબસમાં પણ આવું લખેલું જ હતું. બરાબર છે. તો આ સેમ જ છે. પછી ભક્તિ એન્ડ સૂફી મુવમેન્ટની વાત કરીએ, એ જૂનું સિલેબસમાં હતું. પછી અહીંયાથી જે રહ્યું ને એ મોડર્ન હિસ્ટ્રી આવી ગઈ. બરાબર. જેમ કે એન્ટ્રી ઓફ યુરોપિયન્સ ઇન ઇન્ડિયા, પછી કઈ રીતે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, એનો ભારત અને ગુજરાતમાં શું ઇફેક્ટ હતી. પછી 19મી સદીનું ભારત, ગુજરાતમાં ધાર્મિક સામાજિક સુધારણા, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ, આ કઈ રીતે આ બધું થયું. બરાબર. પછી આઝાદી પછીનું ભારત અને ગુજરાત, આ નવું છે.
જે જૂનું સિલેબસ રહ્યું એમાં આ નહોતું એડ કર્યું, પણ આ એડ કરેલું જ છે. પણ જનરલી પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયાની વાત કરીએ તો જનરલી ગુજરાતમાં જીપીએસસીમાં પૂછાતું અત્યાર સુધી પૂછાયું નથી, અને યુપીએસસીમાં પણ આ લેસ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરાબર. એટલે આનું બેઝિક ઓવરવ્યૂ લઈ લેવાનું. હવે જૂના સિલેબસની વાત કરીએ તો તેમાં રાષ્ટ્રીય આગેવાનો તથા તેમનું વિવિધ ક્ષેત્રમાં યોગદાન એના વિશે વાત કરી, બરાબર. તો જૂનામાં એ લોકોએ કહી દીધું હતું એમ કે જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે, એમના કાર્યો અને બેઝિક જે એમના ફ્રીડમ સ્ટ્રગલની અંદર ઇન્ડિયાની શું હેલ્પ કરી હતી તેના વિશે જાણવાનું હતું, બરાબર છે. પછી મહાત્મા ગાંધી, પછી રોલ ઓફ આઈએનએ એન્ડ સુભાષચંદ્ર બોઝ, એના વિશે કીધું હતું, બરાબર છે. તો આમાં એ લોકો જનરલ સ્ટેટમેન્ટ વાપરી દીધું એમ કે રાષ્ટ્રીય આગેવાનો, એમાં બધા આગેવાનો આવી ગયા. એટલે પેલું જે મોટો સિલેબસ હતું એને નાનો કરી નાખ્યો અને એક જ લીટીમાં આ લોકોએ બતાવી દીધું, એટલે કંઈ ઝાઝો ફરક પડ્યો નથી. પછી પેલામાં બી સાંસ્કૃતિક વારસો હતો, ભારત અને ગુજરાતનો વારસો, કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ, આ બધી વસ્તુ જૂનામાં હતી. પછી સંત પરંપરા, તેનો પ્રભાવ આ પણ જૂનામાં હતું. પછી ભારત અને ગુજરાતની જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણીપીણી, પોશાક વગેરે, આ બધી વસ્તુ પેલામાં મેન્શન કરી હતી, પણ પેલામાં બહુ બ્રોડ હતી. હવે આને આ લોકોએ નાની કરી નાખી એમ. પણ વાંચવાનું તો આપણે છે જ બધું. એટલે જૂનું સિલેબસ પણ ઇમ્પોર્ટન્ટ છે, નવું સિલેબસ પણ ઇમ્પોર્ટન્ટ છે. સ્પેસિફિકલી આપણે જો ક્લાસ 1-2 ની ટાર્ગેટ કરતા હોઈએ તો એમાં જૂનું સિલેબસ બી ઇમ્પોર્ટન્ટ છે, નવું સિલેબસ બી ઇમ્પોર્ટન્ટ છે, જાજો કંઈ ફરક પડ્યો નથી. પછી ગુજરાતના સંગ્રહ સ્થાન, પુસ્તકાલય પ્રવૃત્તિ, સાંસ્કૃતિક, ધાર્મિક, સાહિત્ય, મહત્વની ગુજરાત નાટકો, વિવિધ નાટ્ય મંડળીઓ, આ બધી વસ્તુ હતી. પછી આદિવાસી જનજીવન ઉપર પણ હતું જૂના સિલેબસમાં, બરાબર. પછી તહેવારો, મેળા, પોશાક, ધાર્મિક વિધિઓ, ગુજરાતી સાહિત્ય વિશે પણ હતું. પછી ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો એના વિશે પણ હતું. હવે ઇતિહાસ અને સંસ્કૃતિમાં જૂના અને નવા સિલેબસને આપણે કમ્પેર કરીએ, બરાબર. તો આ જૂના સિલેબસની આપણે વાત કરીએ તેમાં ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન આવી ગયું, જૈન બૌદ્ધ, આ બધી વસ્તુ છે. પછી વિદેશી આક્રમણોની જગ્યાએ પેલા લોકોએ સેન્ટ્રલ એશિયા વાળું લાયા, એમ કે સેન્ટ્રલ એશિયા અને ઇન્ડિયા વચ્ચે શું શું રિલેશન હતા, તો એ આ ઇનડાયરેક્ટલી એ જ કહેવા માંગે છે એમ. પછી આ જે વસ્તુ રહી ને આટલું, આને આ લોકોએ ભેગી કરી નાખી અને આની એન્શિયન્ટ હિસ્ટ્રી, સેન્ટ્રલ એશિયા અને એન્શિયન્ટ હિસ્ટ્રીમાં ગણી લીધી એમ, બરાબર. આમાં ઇલાબ્રોટેડ કીધું હતું કે મૌર્ય, ગુપ્ત, તેમનું વહીવટી તંત્ર, આ બધી વસ્તુ કીધી હતી, બરાબર છે. અને આમાં એક લીટીમાં એ લોકો પતાવી દીધું. પછી ભક્તિ આંદોલન એ તો આવી ગયું, પછી આ પણ આવી ગયું, આ પણ આવી ગયું. પછી ગુજરાતની સલ્તનતમાં ઇમ્પોર્ટન્ટ રાજાઓમાં છે ને બધા આવી ગયા, આ એન્શિયન્ટ વાળા બી આવી ગયા, પછી સલ્તનત પણ આવી ગઈ. પછી જે નવું રહ્યું એમાં આના વિશે વાત નથી કરેલી એમ કે મુગલો અને મરાઠાઓનું શાસન, વોકર કરાર. હવે આને મોડર્ન હિસ્ટ્રીમાં ગણી લેવાનું એમ કે જે મરાઠાનું શાસન હતું એ અંગ્રેજોના શાસનકાળના દરમિયાન જ થતું હતું, બરાબર. તો એને આપણે એન્ટ્રી ઓફ યુરોપિયન્સ ઇન ઇન્ડિયા એના ભાગરૂપે જ આપણે આપણી તૈયારીમાં કરી લેવાનું છે, બરાબર. પછી ભારતમાં યુરોપિયન વેપારી કંપની, આ બધી વસ્તુ પેલામાં છે, ગવર્નર જનરલ વાઇસરોય. પછી આ જોઈ લીધું આપણે 1857નો રિવોલ્ટ. પછી આ પણ જૂનામાં પણ છે અને નવમાં પણ છે, ધાર્મિક અને સામાજિક સુધારણાના આંદોલનો, ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ક્રાંતિકારીઓ, બરાબર છે, સૌરાષ્ટ્ર કચ્છ સુધારાવાદી પગલાઓ. તો ટૂંકમાં જે હિસ્ટ્રી અને કલ્ચરનું સિલેબસ પહેલાં વાસ્ટ હતું ને એને આ લોકોએ નાનું કરી નાખ્યું છે, એને અમુક ટોપિક જે એ કાઢી નાખ્યા પણ છે. એમાં કયા કયા ટોપિક કાઢી નાખ્યા છે જેને એક્સપ્લિસિટલી એ લોકોએ નથી કીધા એમ. તો એક તો આ મુગલો, બરાબર, અને ગાયકવાડનું શાસન ને એ બધું, બરાબર છે. પછી આ ક્રાંતિકારીઓ પણ આ મોડર્ન હિસ્ટ્રીના ભાગરૂપે જ છે, એટલે આપણા કરીને તો જવાનું છે, ભલે એ લોકો સિલેબસમાં નથી મૂક્યું.
કારણ કે યુપીએસસીમાં સિલેબસમાં એ લોકો કંઈ મોટું કીધું નથી, પણ એ લોકો પરીક્ષામાં પૂછતા હોય છે, બરાબર. એટલે આ વસ્તુ યાદ રાખવી. પછી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના સુધારાવાદી પગલાઓ. તો આ જે રહ્યું એ ગુજરાતનું મોડર્ન ગુજરાતની હિસ્ટ્રીમાં આવી ગયું એમ, બરાબર છે. પછી પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ગુજરાતની હિસ્ટ્રીમાં પણ આવી ગયું. પછી આંબેડકર, સરદાર પટેલ, ગાંધીજી, આઝાદી પછીનું ભારત, આ બધું છે જ એમ. પણ આને આ લોકોએ એક શબ્દમાં કહી દીધું. શું એ શબ્દ આપ્યો કે જેટલા બી ફ્રીડમ સ્ટ્રગલ સાથેના નેતાઓ સંકળાયેલા હતા એ કરી લેવું. તો ટૂંકમાં આની જગ્યાએ આ લોકોએ એક લીટી કરી નાખી. પણ આ તો છે જ સિલેબસનો ભાગ. સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો એમાં એ લોકોએ બહુ નાનું કરી નાખ્યો, પણ બધું કરવાનું એમ. આ બધી વસ્તુ સેમ કોપી પેસ્ટ. આ ભારતીય સંત પરંપરા, લોકમાનવ સ્પર્ધેનો આ પણ કોપી પેસ્ટ છે. પછી આ કોપી પેસ્ટ, આ કોપી પેસ્ટ છે બધું, આ કોપી પેસ્ટ છે. પછી આદિવાસી જનજીવન કોપી પેસ્ટ, ગુજરાતના તીર્થ સ્થળો, પર્યટન સ્થળો એ કોપી પેસ્ટ છે, બરાબર. તો પહેલા પેપરની વાત કરીએ એમાં હિસ્ટ્રી, ઇતિહાસ અને કલ્ચરની, તો એમાં આ લોકોએ આટલું કર્યું છે, બરાબર. હવે આપણે બીજો ટોપિક જોઈએ. બીજા ટોપિકમાં એ લોકોએ આમ એટલું બધું ચેન્જીસ નથી કર્યા, જૂના જેવું જ છે, પણ મોટી વસ્તુને નાની વસ્તુ કરી નાખી છે, બસ એટલો ફરક છે. જેમાં ભારતીય બંધારણ, તેનો ઉદ્ભવ, વિકાસ, લાક્ષણિકતા, બંધારણની જોગવાઈઓ, બંધારણીય સુધારા, સંભાય તંત્રને એટલે કે મીન્સ કે જે સેન્ટર સ્ટેટ રિલેશન છે, કોઓપરેટિવ ફેડરલિઝમ, એને રિલેટેડ જે ચેલેન્જીસ છે એ બધા, બંધારણીય સંસ્થાઓ, સ્ટેચ્યુટરી કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ, સ્ટેચ્યુટરી કોન્સ્ટિટ્યુશનલ બોડી, ક્વાસાઈ જ્યુડિશિયલ બોડીઝ, એને ગુજરાતીમાં અર્ધન્યાયિક સંસ્થાઓ પણ કહેવાય. તો આ તો હતું જ, બરાબર. આ પણ હતું. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આ હતું, બરાબર છે. ભારતમાં આ પહેલા જ્યુડિશિયરી જે રહી એ લોકોએ એક્સપ્લિસિટલી નથી કીધી, પણ આમાં એક્સપ્લિસિટલી કીધી છે. પછી ઇન્ડિયાની વિદેશ નીતિ, કેન્દ્ર રાજ્ય સરકારની નીતિઓ, બરાબર છે. આ ઇમ્પ્રુવ. હવે આપણે જૂના સાથે કમ્પેર કરીએ આને. બરાબર છે. જૂનામાં એ લોકોએ એક એક ટોપિક કીધા હતા, પણ આ નવા સિલેબસમાં ખાલી ભારતીય બંધારણ, એનો ઉદ્ભવ, વિકાસ, લાક્ષણિકતાઓ, આના વિશે વાત કરેલી છે. જેમાં બધી વસ્તુ આવી ગઈ. ઇન્ડિયાનું ટોટલ કોન્સ્ટિટ્યુશનમાં આર્ટિકલ 1 થી લઈને જેટલા બી આર્ટિકલ છે બધા આવી ગયા, બરાબર. પછી સંઘ અને રાજ્યના કાર્યો, જવાબદારી, બરાબર છે. આ સેમ કોપી પેસ્ટ જ છે બધું, બરાબર. પછી બંધારણીય સંસ્થાઓ, પંચાયતી રાજ અથવા લોકલ બોડીઝમાં પંચાયતી રાજ આવી ગઈ, બરાબર છે. પછી જાહેર નીતિ અને શાસન, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, આનું આ ઉદારીકરણ, ખાનગીકરણ, એલપીજી જે રિફોર્મ્સ થયા એની એક્સપ્લિસિટલી વાત નથી કરી આ લોકોએ, પણ આપણે કરવાનું છે. પછી વૈધાનિક, અર્ધન્યાયિક સંસ્થાઓ, આની આ છે નવા સિલેબસમાં. પછી ભારતની વિદેશ નીતિ, આ પણ છે, આપણે હમણાં જોયું છે. કેન્દ્ર રાજ્ય સરકારની નીતિ કાર્યક્રમો છે, બરાબર છે. ભારતમાં ન્યાયપાલિકા માળખું, આ પણ નવા સિલેબસમાં છે. તો ટૂંકમાં આમાં એટલું બધું કંઈ ચેન્જીસ નથી કર્યું, આ સેમ જ છે, બરાબર. હવે સામાન્ય બૌદ્ધિક ક્ષમતાની વાત કરીએ, મેથ્સની ટોપિક GS1માં જે છે, તો એમાં એ લોકોએ શું કીધું એ જોઈએ આપણે હવે. હવે યુપીએસસીની વાત કરીએ તો એમાં સીસેટનું પેપર આવે છે, સીસેટનું પેપર, સિવિલ સર્વિસ એપ્ટિટ્યૂડ ટેસ્ટ. તો એમાં એ લોકો નોર્મલ આ રીતે કહેતા હોય છે કે તાર્કિક અને વિશ્લેષણાત્મક
ક્ષમતાવાળા જે ક્વેશ્ચન રહ્યા એ પૂછીશું. પણ એનો મતલબ એમ નથી કે એ લોકોએ કોઈ એક ટોપિકમાંથી જ પ્રશ્ન પૂછશે, બરાબર. સેમ જીપીએસસી વાળાએ બી તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતાનું સિલેબસ ઘટાડ્યું નહોતું, જે હતો એ જ છે, પણ એને નાનો બનાવી દીધો છે, બરાબર. તો પહેલામાં એમ ચોખ્ખું કીધું હતું, જેમ કે ક્લોક, કેલેન્ડર, પછી પ્રોફિટ ઇન્ટરેસ્ટના દાખલા કરો, પછી બીજા ઘણા ટોપિક છે, જેમ કે ટાઈમ, સ્પીડ, ડિસ્ટન્સ, બૂટ્સ એન્ડ સ્ટ્રીમ્સ, પછી પરમ્યુટેશન, કોમ્બિનેશન, લોજિકલ રિઝનિંગ, બરાબર છે, પછી રિઝનિંગના ઘણા ટોપિક્સ. તો તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતામાં આપણે મેથ્સ અને રિઝનિંગમાં જે કરતા હતા એ કરવાનું જ છે, પણ સાથે સાથે આમાં નવું એડ શું કર્યું છે કે ડિસિઝન મેકિંગ વાળા જે ક્વેશ્ચન રહ્યા એ આ લોકોએ કર્યું. વચ્ચે નલિન ઉપાધ્યાયના સમયમાં જીપીએસસીની પેટર્નમાં ડિસિઝન લેવાવાળા જે ડિસિઝન મેકિંગ વાળા પ્રશ્ન રહે એ બંધ થઈ ગયા હતા પૂછવાના. એટલે એ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમને કોઈ ક્વેશ્ચન આપી દે કે આ ક્વેશ્ચન છે, આ કન્ડિશન છે, બરાબર. હવે આની અંદર કયો ઓપ્શન તમે બેસ્ટ ચૂઝ કરશો, તો ડિસિઝન મેકિંગનો પ્રશ્ન થઈ ગયો. એના અલગ અલગ માર્ક્સ હોય. યુપીએસસીમાં પહેલાં પૂછતા હતા પણ હમણાંથી બંધ કરી નાખ્યું છે, પણ જીપીએસસીમાં મને લાગે છે કે આ વખતે આ ડિસિઝન મેકિંગવાળા પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર. પછી સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા, એટલે આની અંદર જે ગુણાકાર, ભાગાકાર, બેઝિક ન્યુમેરિસી વાળા જે ક્વેશ્ચન રહ્યા એ આમાં આવી ગયા. પછી સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એટલે કે લોજિકલ રિઝનિંગના પ્રશ્ન આવી ગયા આમાં. માહિતીનું અર્થઘટન, જેમાં પાઈ ચાર્ટ, ડેટા જેને આપણે શું કહેવાય, ડેટા સફિશિયન્સી રિલેટેડ પ્રશ્ન બી કહેવાય, ડેટા ઇન્ટરપ્રિટેશન રિલેટેડ બી પ્રશ્ન કહેવાય. તો આ આવી ગયું એમ. એટલે જે યુપીએસસી સીસેટનો સિલેબસ છે એ સેમ કોપી પેસ્ટ આમાં મૂકી દીધો છે આ લોકોએ, બરાબર. તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતામાં એ મેથ્સ અને એપ્ટિટ્યૂડના પ્રશ્ન થઈ ગયા, બરાબર. નિર્ણય લેવાની એ ડિસિઝન મેકિંગ મેં જે કીધું એના. સામાન્ય બૌદ્ધિક ક્ષમતા જે રહ્યું એમાં પણ લોજિકલ રિઝનિંગ જ આવી ગયું, બરાબર. પછી મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતામાં ગુણાકાર, ભાગાકાર એ ટાઈપના જે પ્રશ્નો હોય બેઝિક ન્યુમેરેસી વાળા એ પૂછી શકે, અને ડેટા ઇન્ટરપ્રિટેશન. તો આ સિલેબસ બદલાયો નથી, પણ એ નાનો કરી નાખ્યો આ લોકોએ, બરાબર. જૂનામાં શું હતું એ જોઈએ હવે આપણે. જૂનામાં આ લોકોએ બહુ ઇલાબોરેટેડ આપી દીધું હતું. જો જેમ કે આ બધી સંબંધ વિષયક પ્રશ્નો, આકૃતિઓ, વેન આકૃતિઓ, ઘડિયાળ, કેલેન્ડર, ઉંમર સંબંધિત પ્રશ્નો, રેખિક સમીકરણ, આ ટાઈપના પ્રશ્ન હતા. મધ્યક, મધ્યસ્થ, બહુલક, વર્ગમૂળ. પણ આને આ લોકોએ સેમ સીસેટ ટાઈપનું કરી નાખ્યું એમ. એટલે હવે એ લોકો ગમે તે સિલેબસ જે રહ્યું કોઈ ડિફાઇન નથી. સેમ સમજી લો યુપીએસસી જેવો કૂવો છે, ગમે તે ક્વેશ્ચન આવી શકે. પણ જે જૂનું સિલેબસ હતું 99% ક્વેશ્ચન જૂના સિલેબસ પ્રમાણે આવી શકે, પણ જસ્ટ આને ચેન્જ કર્યું છે. એટલે કોઈ એમ ના કહી જાય એમ કે આ સિલેબસ બહારનો પ્રશ્ન છે કે એ ટાઈપનું, બરાબર. પછી બોર્ડ માસ ને આ બધું જે રહ્યું એને એ લોકોએ શું કહેવાય ગણતરીવાળા જે ક્વેશ્ચન રહ્યા એમાં ગણી લીધા છે, જે નવું સિલેબસ છે એમાં, બરાબર. તો અહીં આપણે પેપર 1 પૂરું થયું. પેપર 1માં જે નવું સિલેબસ છે એ આ પ્રમાણેનું હોઈ શકે. બરાબર. એટલે પેપર 1માં આપણે શું, એક તો હિસ્ટ્રી એન્ડ કલ્ચર, એમાં ગુજરાત ભારત બંને આવી ગયું. પછી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, પછી ઇન્ટરનેશનલ રિલેશન ને આના રિલેટેડ ક્વેશ્ચન, બરાબર. પછી મેથ્સ, રિઝનિંગ, પાઈ ચાર્ટ, ડેટા ઇન્ટરપ્રિટેશન, લોજિકલ રિઝનિંગ, ડેટા સફિશિયન્સી, આ ટાઈપના જે પ્રશ્ન રહ્યા એ બધા આવી શકે એમ, બરાબર. હવે પેપર 1માં આટલું એ લોકોએ કર્યું. જીપીએસસી ક્લાસ 1-2ની વાત કરીએ તો, બરાબર. હવે ઇકોનોમીની વાત કરીએ તો એમાં આ લોકોએ શું ચેન્જ કર્યું છે. ઇકોનોમીમાં કંઈ મોટું ચેન્જ કર્યું નથી, એમાં સેમ જૂના પ્રમાણે જ છે, બરાબર.
એમાં ઇકોનોમી, એના મૂળભૂત ખ્યાલો, વિભાવનાઓ, એટલે જે બેઝિક કન્સેપ્ટ છે ઇકોનોમીના, એ જેમ કે મની, બેન્કિંગ, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ, બજેટ, ટેક્સેશન, પછી ઇન્ટરનેશનલ ટ્રેડ, then sectors of economy: agriculture sector, manufacturing sector, service sector, infrastructure sector, then human resource development. એની સાથે ઘણા ઇસ્યુઝ જેમ કે વુમન રિલેટેડ, એસસી એસટી રિલેટેડ ઇસ્યુઝ, માઇનોરિટીના ઇસ્યુઝ, આ બધા ઇકોનોમી આવી ગયું એમ. એટલે ઇકોનોમીમાં એટલું કંઈ ચેન્જીસ કર્યું નથી એમ. બરાબર છે. ઇન્ડિપેન્ડન્સના પહેલાં ભારતીયનું અર્થતંત્ર શું હતું, પછી ભારતમાં આયોજનની કામગીરી, મોડલો, નીતિ આયોગ, કૃષિની અંદર ઇન્ડિયાની અંદર કયા પ્રકારના કૃષિ, સિંચાઈ વગેરે, પછી લેન્ડ રિફોર્મ્સ, ટેકનોલોજીકલ પરિવર્તન, કૃષિ નિપજ, ઉત્પાદનોની ભાવનીતિ, વેપારની શરતો, હરિત ક્રાંતિ, જૈવિક ખેતી. બરાબર છે. પછી પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફૂડ્સ. પછી કૃષિ ક્ષેત્ર પછી ઔદ્યોગિક ક્ષેત્રની અંદર શું શું ચેન્જીસ થયા, કયા કયા નવા રૂલ્સ, નિયમ્સ આવ્યા, જાહેર ક્ષેત્રના સાહસો, ખાનગીકરણ, પછી વિનિવેશીકરણ. બરાબર છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, વિદેશી મૂડીરોકાણ, સ્પર્ધાની નીતિ. ટૂંકમાં જે જૂના હતા એ જ છે, આમાં કંઈ એટલું ચેન્જીસ નથી કર્યું આ લોકોએ. સ્વચ્છતા, ઉર્જા, વીજળી, વિજ્ઞાન, ગ્રામીણ શહેરી વિકાસ, બંદર, આ જેટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ જેટલા બી સેક્ટર રહ્યા એના વિશે વાત કરી. આ ઇન્ડસ્ટ્રી વિશે વાત કરી, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની વાત કરી. આ વાત કરી એગ્રીકલ્ચર સેક્ટરની. બરાબર છે. પછી આ પોપ્યુલેશન કંટ્રોલ એની વાત કરી. બરાબર છે. પછી જીએસટી, પછી મીન્સ ફિઝલ પોલિસી, દેન મોનિટરી પોલિસી, જીએસટી, પબ્લિક ડેટ મેનેજમેન્ટ, પબ્લિક એક્સપેન્ડિચર. બરાબર છે. પછી ખાદ્ય અને સહાય. તો જનરલી આમાં કોઈ ચેન્જીસ નથી કરવામાં આવ્યા. બરાબર. ઇકોનોમી એ પહેલાં જે હતું એ જ અત્યારે છે સેમ. નેક્સ્ટ આપણો સબ્જેક્ટ છે ભૂગોળ, ભૂગોળની જિયોગ્રાફી. બરાબર. જિયોગ્રાફી પણ સેમ જ છે. તો આપણે જોવું હોય તો જોઈ લઈએ એક વખત કે જૂના અને નવામાં શું ડિફરન્સ છે. એટલું કંઈ ઝાઝો ડિફરન્સ નથી. બરાબર. તો એમાં પણ આ સેમ ટુ સેમ હતું કે સ્વાતંત્ર્ય પૂર્વે ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરીનો ઉદ્ભવ, વિકાસ, કૃષિ ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર, અર્થતંત્ર, સેમ ટુ સેમ સિલેબસ છે ઇકોનોમીનો. બરાબર. ઇકોનોમીના સિલેબસમાં કંઈ ચેન્જીસ નથી થયા. ભૂગોળનો સિલેબસ સેમ જ છે. એમાં સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, આર્થિક ભૂગોળ આ સેમ ટુ સેમ છે. સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત કરીએ તો એ પણ સેમ જ છે. એમાં અમુક એક ટોપિક એડ થયો છે એ હું કહીશ તમને. હવે આ નવા સિલેબસમાં જોઈએ આપણે કે સાયન્સ એન્ડ ટેક ભૂગોળમાં શું ચેન્જીસ થયા છે. ઇકોનોમી તો સેમ જ છે. બરાબર. તો ભૂગોળમાં આપણે જોઈએ એમ સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, આર્થિક ભૂગોળ, વર્તમાન પૂર્ણ સંદર્ભમાં ભૂગોળ. આની અંદર જે કરંટ સાથે સંકળાયેલા પ્લેસીસ ઇન ન્યૂઝ રહ્યા એ આવી ગયા. બરાબર છે. કોઈ ઘણા સ્ટેટ, ઘણા વોલ્કેનો ઇરપ્ટ થતા હોય છે એ ટાઈપના ક્વેશ્ચન એ કરંટ રિલેટેડ જિયોગ્રાફી જે રહી એમાં આવી ગયા. પછી સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં સેમ જ છે. બરાબર છે. વિજ્ઞાન અને ટેકનોલોજી, રોજબરોજના વિજ્ઞાનમાં, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન,
બરાબર છે. ઇનોવેશન અંગેની જે નેશનલ લેવલ ઉપર પોલિસી હોય, સ્ટેટ લેવલ ઉપર પોલિસી હોય એની વાત. ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલી સંસ્થાઓ, પછી ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન ઇન્ડિયન ઇકોનોમીમાં, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી આઈસીટી એની સાથે સંકળાયેલ ઘણી બધી બાબતો, જેમ કે સાયબર સિક્યુરિટી, બરાબર છે, આઈસીટી ગવર્નન્સ, આ બધીની વાત. પછી ડિફેન્સ ટેકનોલોજીની વાત કરીએ તો તેમાં ડીઆરડીઓ, ઇસરો, પછી ઇન્ડિયાનો જે સ્પેસ પ્રોગ્રામ રહ્યો એનો વિકાસ કઈ રીતે થયો. ડિફેન્સ સેક્ટરમાં ડીઆરડીઓ અને મિસાઇલ વગેરેની વાત કરી, એટલે આ તો સેમ જ હતું. પછી એનર્જી સેક્ટરમાં શું શું થયું, ભારતના રિન્યુએબલ એનર્જી સોર્સિસ શું છે, ઇન્ડિયા કઈ કઈ એનર્જી ઉપર ડિપેન્ડન્ટ છે, કયા કયા સોર્સિસ છે, કયા કયા પેટ્રોલિયમ, નેચરલ ગેસ, કોલ, આ બધી વસ્તુ ક્યાંથી મળી રહે છે, ઇન્ડિયામાં કઈ એનર્જીથી સૌથી વધારે ઇલેક્ટ્રિસિટીનું પ્રોડક્શન થાય છે, આ ટાઈપના ક્વેશ્ચન. ઇન્ડિયાની ન્યુક્લિયર એનર્જીની વાત કરીએ તો એ પણ પહેલાં હતું. એન્વાયરમેન્ટ સાયન્સની વાત કરીએ તો એનો સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી એ કમ્બાઈન પૂછે છે. તો એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીમાં પણ સેમ જ છે સિલેબસ, કોઈ ચેન્જીસ નથી, બરાબર છે. જેમાં પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ, બાયોડાયવર્સિટી, ક્લાઇમેટ ચેન્જ, પછી ઘણા પ્રોટોકોલ, જેમ કે મોન્ટ્રિયલ પ્રોટોકોલ, ક્યોટો પ્રોટોકોલ, પછી નાગોયા પ્રોટોકોલ, આ ટાઈપના જે પ્રોટોકોલ રહ્યા, UNFCCC, UNCCD, UNCBD, ઇન્ટરનેશનલ સોરલ અલાયન્સ, પછી ફ્લોરા ફોના, બરાબર છે, પછી વન્યજીવ સંરક્ષણ, વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ. આમાં પર્યાવરણ વિજ્ઞાનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એઝ અ સબ્જેક્ટ આ લોકો નથી નાખ્યો, પણ જીપીએસસી છેલ્લા 1-2 વર્ષથી અમુક ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રશ્નો પૂછે છે. યુપીએસસીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક સબ્જેક્ટ છે પણ આમાં નથી, એટલે આમાં આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્સ્ટ્રા કરવાનું થશે એમ. બરાબર. પછી બાયોટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ, જેમ કે ડીઆરડીઓ, ઇસરો, બાયસેક, પછી ઇનસ્પેસ, ઇસરોની ઘણી બધી સબ બ્રાન્ચીસ, બરાબર છે. એટલે બીજી બધી પણ છે, એ બધી જે ન્યૂઝમાં હોય, કરંટ સાયન્સ એન્ડ ટેકનોલોજી રિલેટેડ કોઈ ઇનોવેશન હોય, આમાં કરંટ આવી ગયું, બરાબર છે. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, એમાં સામાન્ય જ્ઞાન, કરંટ અફેર્સ આવી ગયું, જનરલ નોલેજ, બરાબર. કરંટ અફેર્સ કહો કે જનરલ નોલેજ કહો કે કન્ટેમ્પરરી ઇસ્યુઝ કહો, બધું સેમ જ છે. હવે જીપીએસસીની વાત કરીએ તો તેમાં અત્યારની નવી પેટર્ન પ્રમાણે જોઈએ હસમુખ પટેલ સાહેબની, તો તેમાં જે લાસ્ટ 6-7 મહિનાનું કરંટ ટાઈપના ક્વેશ્ચન રહ્યા એ બહુ ઓછા આવતા હોય છે, બરાબર છે. પણ એની જગ્યાએ જે કન્ટેમ્પરરી કરંટ રહ્યા, જેમ કે છેલ્લી 2-3 વર્ષની ઘટનાઓ રહી, એને રિલેટેડ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. એટલે જે ગોખવા લાયકના પ્રશ્ન જે રહ્યા એ હવેથી પૂછાતા નથી, બરાબર. એટલે આપણે છેલ્લા 2-3 વર્ષનું જે અન્ડરસ્ટેન્ડિંગ બેઝ કરંટ અફેર રહ્યું એ કરીને જવાનું થાય છે, જે નેક્સ્ટ 1-2 આપણે ટાર્ગેટ કરતા હોઈએ તો. હવે ઘણા લોકો એમ કહેતા હોય છે કે ભાઈ સિલેબસ છે, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટવાળા કમાવાના ધંધા કરતા હોય છે, અને એના માટે લોકો એમ કહેતા હોય છે કે નવો સિલેબસ થઈ ગયો, હવે આપણે આપણી જે તૈયારી રહી એનો એપ્રોચ ચેન્જ કરવાની જરૂર છે. પણ એવું કંઈ નથી, જે પહેલાંથી આપણે તૈયારી કરતા હતા એ કરવાની, સિલેબસ સેમ જ છે, કંઈ એટલો ફરક પડ્યો નથી. જે જૂનો સિલેબસ છે એ જ આપણે કરવાનું, નવું સિલેબસ ખાલી આપણા ઓવરવ્યૂ માટે છે એમ. બાકી એવું નથી કે જૂનું સિલેબસ આખું ચેન્જ થઈ ગયું અને એને રિપ્લેસ કરીને નવું સિલેબસ છે. જૂના નવામાં કંઈ એટલો ડિફરન્સ નથી, બરાબર છે. ખાલી આપણે તૈયારી વખતે બંને સિલેબસ જોડે લઈને બેસવાનું, એટલે તૈયારી સારી થાય. અને જનરલી 3 સબ્જેક્ટમાં થોડા ચેન્જીસ થયા છે, થોડા પણ નહીં, ચેન્જીસ થયા જ નથી, પણ આ લોકોએ નાના કરે છે એમ સિલેબસ. એક તો ઇતિહાસ અને સંસ્કૃતિમાં નાનો કર્યો, પછી અને બીજું છે મેથ્સ રિઝનિંગ, જે તાર્કિક બુદ્ધિ ક્ષમતા રિલેટેડ ક્વેશ્ચન લે એમાં, બરાબર છે. બાકી કંઈ ચેન્જીસ થયું નથી. બાકી જેટલા બી ટોપિક રહ્યા, જેમ કે ઇકોનોમી સેમ ટુ સેમ, સાયન્સ એન્ડ ટેક સેમ ટુ સેમ,
એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી છે એ સેમ ટુ સેમ, જીઓગ્રાફી સેમ ટુ સેમ છે, મેથ્સ રીઝનિંગ પણ સેમ ટુ સેમ છે જ, પણ આ લોકોએ નાનું કરી દીધું છે, બસ બીજું કંઈ ફરક નથી. એટલે આપણે આપણી તૈયારી ચેન્જ કરવાની જરૂર નથી, અને કંઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટવાળા જે બોલ બચન કરતા હોય એમાં કોઈ ધ્યાન આપવાની જરૂર નથી. અને 2 મહિનાનો સમય બાકી છે, એટલે જલ્દીથી સિલેબસ જે રહ્યો એ પ્રમાણે આપણે આપણી તૈયારીમાં લાગી જવાનું છે. સિલેબસમાં જે ટોપિક્સ લખેલા છે એ આપણે જેટલી બી સ્ટાન્ડર્ડ બુક્સ હોય એમાંથી વાંચવાના ચાલુ કરી દેવાના છે. 2 મહિનાનો સમય બહુ ઓછો છે, એટલે એના વ્યવસ્થિત આપણે જે સબ્જેક્ટ રહ્યા એ વાઇઝ ટાઈમ સ્કેલ આપીને આપણે જે ટોપિક રહ્યા એને કવર કરવા જોઈએ. બરાબર. તો હું આશા રાખું છું કે આજનું જે આ ડિફરન્સિએશન વાળો લેક્ચર હતો, ન્યૂ સિલેબસ વર્સિસ ઓલ્ડ સિલેબસ, સ્પેસિફિકલી પ્રિલિમ્સ પરીક્ષા માટે, એ આ બધા માટે ખૂબ ઇન્ફોર્મેટિવ રહ્યો હશે. બરાબર છે. અને આવા જ એક નવા વિડીયો સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.